गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण वेलकम બેક ટુ યુટ્યુબ ચેનલ આ કે આપ બધા હેપી હશો અને હેલ્ધી હશો સો અત્યારે વાગી ગયા છે 9 અમારે બધાનો ચા નાસ્તો થઈ ગયો છે આજે અમારે મોડું થઈ ગયું હતું થોડુંક દુકાને પણ કામ હતું તો ચિંતન તો ઘાઈગા દુકાને વહી ગયા છે એમને થોડું કામ હતું દુકાનનું એટલા માટે ને અમે રૂટીન કામ પણ સ્ટાર્ટ કરી દીધું છે તો ચાલો મમ્મીને કરીએ ગુડ મોર્નિંગ મમ્મીને મળીએ હાય ગુડ મોર્નિંગ મમ્મી હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું તો ઝાપડ ઝુપડ કરવા માંડે એમ ને મમ્મી હા ઝાપડ ઝુપડ કરવું પડે ને હા આપણે સવાર પડે એટલે આપણું કામ રૂટીન શરૂ સાચી વાત છે ચા નાસ્તો થઈ જાય એટલે સીધું ઝાપડ ઝુપડ એમ જ ને મમ્મી રોજ ઝાપડવું પડે તો ચોખ્ખું રહે નકર તો ધૂળ ધૂળ થઈ જાય બધું અરે બહુ ધૂળ આવે છે ઝીણી રોજ આવે હા તો આપણને એમ થાય કે ક્યાંથી આવતી છે સાચી વાત છે પછી આપણું આ બાયણું ખુલ્લું હોય ને પ્રવેશનું એટલે વધારે અત્યારે થોડીક વાર જ ખોલું રાખીશ તો બારી તો બંધ જ છે દરવાજો થોડીક વાર ખુલ્લો રાખશો ના કચરા પોતા થઈ જાય એટલે બંધ કરી દેવાના તો એટલી ધૂળ આવે તો એમ થાય કે એટલી બધી ધૂળ ક્યાંથી આવતી હશે કા હા એટલે જ ને બહુ ધૂળ આવે છે એટલે રોજે આપણે ઝાપડ તો લેવું જ પડે હા સાચી વાત છે આ તો દુકાને બહુ કામ હતું એટલે ચિંતાને વેલા વહી ગયા દુકાને હા એની આજ વેલો વયો ગયો છે કામ હતું એટલે હા ફટોફટ હું જાઉં છું સાચી વાત છે આપણે આપણું રૂટીન કામ પણ શરૂ કરી દીધું હા કરી દીધું છે જો મમ્મી સ્ટાર્ટ કરી છે હું તો હજી વિડીયો લઉં છું શૂટ કરું છું પછી હા તો બધું લઈ લેજે હા એટલે બે લઈએ એટલે ફટાફટ થઈ જાય ને હા તો કાંઈ નહીં તો સારું આપણે રૂટીન કામ કરી નાખીએ પછી કરીએ કન્ટિન્યુ હા ચાલો હે ગાઈસ તો અત્યારે હું આવ્યો છું ઘરે આજ છે રોઝ ડે તો મમ્મીએ તો ઝાડવામાંથી ઓબ્વિયસલી પહેલા જ તેણે ગુલાબ હતા મસ્ત મજાના તોડી લીધા તમારે મને રોજ દેવાનું છે દઈશ દઈશ તને વોટ્સઅપ કરી દઈશ તમ તારે મજા તો હું તમને કરી આપ્યું એમ નહીં તો ચાલ અત્યારે જ આપી દો અમારે ત્યાં ઘરે છે આર્ટિફિશિયલ ચાલ આ મસ્ત મજાનું ક્યારેય સુકાય તો પૈસા પાછા ક્યારેય સુકાય તો પૈસા પાછા ગાઈસ કશિશને તમે કોમેન્ટ કરીને કહો કે આર્ટિફિશિયલ લઈ લે ઓલું સુકાઈ જાય પાંદડી બાંદડી ખરી જાય એમાં જીવાય પડે એ નો હાલે કાઈ મને હું હાથે રાખું કાઈ જીવતું ન પડે બરાબર છે એક જ જીવત ન પડે પડે તો પૈસા પાછા સુકાઈ જાય ખરી જાય ને ભૂકો થઈ જાય બળબડ ભૂકો થઈ જાય આ થોડું ફૂકવાનું થાય તમારે ન દેવો એટલે તો હું શું કામ આવ્યો છું કોઈને ઘરે ખબર નથી અત્યારે આવી રહ્યા છે અમારી અહીંયા બિગેસ્ટ ગિફ્ટ બે મોટા ગિફ્ટ કા મમ્મી હું હા હો તને ખબર છે મમ્મી તો ઘર કામ હે મને કઈ ખબર ન હોય આવો કહી દઉં તને હારવા તું જે કે ને હાથ હોય આપણી નાદ ન હોય ચિંતન હા તો કશિશ તને ખબર છે હા એ મમ્મી આમ તો કે હા તું કે ને મમ્મી આ તો હા બધાય હા નાદ નહીં પડવાની એમ થોડું હાલે કશિશ તને ખબર છે આપણી અહીંયા અત્યારે બે મોટા ગિફ્ટ આવે છે બહુ મોટા પાર્સલ ગિફ્ટ તો નથી આવતા મમ્મી કરેલી વસ્તુ પરચેસ આવી રહી છે ઘણી બધી વસ્તુ પરચેસ કરી છે પણ અત્યારે ફિલહાલ બે જ વસ્તુ મળશે અમને જે બહુ કામકાજ દોડાદોડી કરતો હતો ને આપણે આ જો પૂછડું ઘડિયા બતાવશે હો આમાં વાળ કપાવ્યા છે હા એમ કે મેચ કપાવ્યા છે લે એક મિનિટ આપને પૂછડું આવીને બતાવો મેચ કરે આ બે આ ટેસ્ટ કરાવ્યા છે ભાઈ કે વાળ કપાવ્યા જો આ નાની અમથી દરાકની લુમકી હોય ને એવું લાગે છે તો હું કરું હવે દાને કે મારા બર્થડે ના દિવસે બધા બહાર ઉતાર્યો ટકા કરાવ્યો હતો ટકા ન કરાવાય એમ નહીં ચિંતા ની એમ કહેતી હતી કે તમને રોજ ડે છે તો તમને રોજ ન દીધું તો તારે ન કહે કે તમને રોજ દીધું મારે દેવાનું જ છે મમ્મી જો તો એને ક્યારે દેવાનું મારે તને દેવાનું જ છે મારે તને દેવાનું જ છે બાકી થઈ ગઈ છે હો. મારી તને દેવાનું જ છે આ કેમ હું લેવું ને મારો હું તને તો આપીશ. બિચારો ભોળિયો છે એટલે તને કાંઈ નથી કહ્યું. ભોળા છે. તો અને અમાર કશિશ છે કોળી પાટલી છે. જલેબીની ખૂંચડા જેવી છે હા. એ મારે અને મારો છોકરો તો હાવ કોરી પાટી છે તે એમાં એકડો લઈ ગયો વાહ વખાણ નહીં પણ ઈ કોક નો ડાયલોગ છે જો વાસણ હાથમાં લઈને ઊભી રહી ગઈ છે. વાસણ ચડાવવા વાસણ ચડાવતા તો આપણે બધા આટલી બધી જોશથી વાતો કરીએ છીએ તો હા તું કચરો વાળે છે ઝાડુ વાલી આઈ ઘર સે ઝાડુ નિકાલ દે આ કેવા છે મમ્મી તો કેવું કે હું શું કહું આપણે બધા ભલે હા હી કરીએ પણ ધીમે બોલો પાછળ હમણાં ઓલા ભાઈ આવશે ગાડીના હોર્ન ઉપર હોર્ન મારશે ને તો એની ખબર પડે ઓલી લઈને ગયા જાય ને શું આવે છે પેલા મને કેવું નથી ખબર નહીં નથી ખબર કાંઈ નહીં તો હવે તમે જોઈ લેજો હું આવે ઈ.
આવે પછી ખબર મારામાં ફોન આવી ગયો છે 10 મિનિટ થઈ કે તમે તમારા ઘર ઉપર ઉપસ્થિત છો ને મેં કીધું હા તો કે તમારા 2 પાર્સલ આવે છે તો હા મેં કીધું વાંધો નહીં મોકલો મને તો ખબર જ છે શું છે શું નહીં આપણને ન ખબર હોય ને હા તો આપણને કે નહીં अब कुछ नया करने वाले हैं હે ને हाँ ऑब्वियसली आज कुछ नया करने वाले आज नहीं आज से कुछ नया પ્રગતિ થાય એવા આશીર્વાદ છે કાકાજી વાહ ભાઈ વાહ મા બાપના આશીર્વાદ હોય પછી હું પછી જોઈએ હું જોઈએ સાચી વાત તો કાંઈ નહીં આપણે પાછા કરીએ કન્ટિન્યુ અને હમણાં ઓલા ભાઈ આવશે તો હું તમને બતાવીશ શું આવ્યું છે પણ ખોલશું નહીં ખોલવાની સખત મનાઈ છે એટલા માટે તો ચાલો કરીએ પાછા કન્ટિન્યુ તો 2 અમારા મોટા મોટા પાર્સલ અહીંયા આવી ગયેલા છે અવેલેબલ છે હજી જસ્ટ આવ્યા જ છે પણ જ્યારે ઉતારવા આવ્યો ત્યારે શૂટ નહોતું કર્યું થોડુંક નહોતું કરાય એટલે તો એ શૂટ નથી કર્યું પણ અમને 2 પાર્સલ અમારા મળી ગયા છે હજી આવા 3 પાર્સલ બાકી છે આવવાના છે વર્લ્ડ નંબર 1 કંપનીના પાર્સલ આવેલા છે જોકે અમે તો પરચેસ કરેલી વસ્તુ છે કોઈ ગિફ્ટ બિફ્ટ નથી એ મસ્તી કરતા હતા એટલા માટે તો 2 પાર્સલ પણ આવી ગયા છે એન્ડ મમ્મી એન્ડ કશિશ જો નીચે આવ્યા તો આપણે પહેલાં કપડાની શોપ હતી તો એ બધું છે હજી માલ સામાન તો એમાંથી હજી બધું લીધા જ કરે છે મારે આ જોતું ઓલું જોતું તો જોઈએ આપણે શું અત્યારે લે છે તો જો મમ્મી અને કશિશ અહીંયા લે છે મોજા હવે તો શિયાળો વયો ગયો છે તો હવે મોજા લઈને શું કામ છે તોય પહેરવા જોવે છે તોય કશિશ કે ક્યારેક પહેરવા હોય ને એમાં એવું છે કે મને પગમાં વાઢિયા પડી જાય છે ને એટલે મારે લેવા પડે કરે અચ્છા બહાર આવે ગયા પહેરવા માટે હે કશિશ હા ચિંતન બહાર આવે ગયા જો તો ખરા બાપા છોકરી સામું જોઈને રિપ્લાય નથી દેતી એટલી મશગુલ થઈ ગઈ છે જે અને મોજા ને એમાં તો ગાંડી થઈ જાય કપડામાં તો એટલી ગાંડી થઈ જાય કે એની બાજુમાંથી સાપ નીકળીને ઉયો જાય ને તો ન ખબર હોય હા બાજુમાં સિંહ આવીને બેસી જાય ને તો ન ખબર હોય કે આ શું છે એમ મમ્મી નાનો બાપ છે ને કે મોટું કે બરાબર છે ના ના પહેરી જો તું પગમાં પહેરી બોલો લ્યો છે આને છે કાંઈ આમ જોવા આને છે કાંઈ આમ બોલો ચિંતન દેશે હોકારો કાંઈ એમાં એવું છે કે મારે છે ને ચિંતન જોવું પડે ને ગોતવું પડે ને બધું ચિંતન એટલા માટે પણ પગમાં નાખ પેલા થાય છે હા થાય છે કે નહીં જોતો પગમાં ન થાય તો હાથમાં પહેરી જો હા બરોબર ને મમ્મી તો હાથના ને પગના 2 એક જ આવે એ મમ્મી હા નાક આમ કરો આપણે ક્યારેક નાક પડી જવાના છે એ તો ક્યારેક ના તૂટી જ જવાના છે વહેલા મોડા મમ્મી એમ કરીને એટલા દાંત ભીહી દે ને આપણે એમ થાય કે આ ક્યાંક આપણને ન મળે મારવા એમને પગ છે બહુ મોટા તો મમ્મી આવી ગયા ને આપણા 2 પાર્સલ એ વાહ મમ્મી થઈ ગયા મને થઈ ગયા જો. એક ઓલા વાહ ભાઈ વાહ તો આ કાઢી જ લો પેલા મારે એક આપણે ઓલા મને તેને કામ. આમાં પે- મમ્મી એ કઈ નસ 2 અલગ અલગ જુદા પાડી ભાઈ એમ નો હારા લાગે જો તો ખરા ના ના એ કાન એક બે કા એક આને કા પેર તો ખરા કેવા લાગે અરે ટ્રાય કરીએ આપણે ટીશું કેવા તન એવું નો કરાય કો કેમ તો કે ગાડી થઈ ગઈ એવું કોઈ ન કે હા હા આટલી ડાય છોકરીને ગાંડું કોણ કે હા કે કામ જો ને આ થઈ ગયું વાહ આ વાલ્યા બે તમારા જો અમારું અહીંયા પેલા મોલ હતો એ બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે બધું ફર્નિચર કાઢી તોડી ભાડીને બધું ભૂકો કરી નાખ્યું માલ બાલ વ્યસ્ત પડ્યો છે અને ટૂંક જ સમયની અંદર એકદમ ક્લીન થઈ જાય કા મમ્મી તમારું મારું તમારું મજૂરી માપી લેજો ના ના આવું મને કલર જ દો પણ મારે હાટું છે ને કલર પણ તારે ક્યાં પહેરવાના તારે માપવાનું છે માપવામાં તો ન વાંધો માપી દે ને મારે ખોટી આપણે બે હરખા જ છે કાઈ મોટું તોય ના માપ તો ખરા ખબર તને વાંધો મા- બહુ છે હા તો એટલે જ કહું છું તમ તાર માપી દો ગઈડા માણસ લાંબા જ પહેરવાના છે ને મારા મોજા પહેરે છે એટલે મારું માપ એક છે બેયનું એટલે ખબર હા સમજતા ગઈડા માણસ મોજા હોય ને થોડાક લાંબા હોય ટીશું તમારું નો ગમે નાના જ છે મોજા તો હરખા જ છે જો ના બહુ થા મમ્મી તો ના એક પગમાં ગુલાબી પહેરતો ટીશું કેવું હતું જોઈ આપણે માપ સાઈઝ ખબર પડે પણ બરાબર જ છે ભાઈ ચાલો કોઈ સમજે નો લાવો માપે લાવો પછી જો દાંત નો કાઢતા એને હોય એમ નો જ દાંત નો જ કાઢીએ અમે થોડા દાંત કાઢીએ આવે આવો ભાભી તો ચાલો કચરા મારવા ઓલા પોતા લગાવવા વાળા માસી પણ આવી ગયા છે બોલાવે છે આવો 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 એમ કહે છે है ना कशिश હા જો આપ ऐसा बोल रहा है ना क्या बोल रहे हैं आंटी એમ જ કહે છે કે હાલો હાલો એમ હાલો હાલો જલ્દી હાલો મારે થાય છે મોડું એમ હા હું થોડું થાય. હવે બે પગ રાખતો. કયું છે બે બરોબર જ છે જો તો ગાઈસ કોમેન્ટ કરજો આને ગાંડા કહેવાય ખાજા જો કહેવાય મમ્મી જો એટલે ઓલા એટલે આમાં કયા હારા કહેવાય હું ભૂલી ગયો એમ કહું કે આમાં કયા કલર હારા કહેવાય એમ એમ જ કહેવો હોય હા કશીશની બેનપણી આવી ગઈ છે. હા જો કશિશની બેનપણી આવી ગઈ છે નાની નાની તારું નામ શું છે આ ભાઈનું નામ આ નાનું નામ શું છે આદિત્ય બિલ્લા હે ને હે આદિત્ય તાર નામ શું છે મિત્તલ તાર નામ વાહ ભાઈ વાહ હાલો આદિત્ય મિત્તલ ને કૃષ્ણ આવી ગયા છે કશિશ તારી યારે રમવા શું છે શું કાઢું છે હજી એક જોડી
ઈ કે કાઢવા જોઈએ કે બોલ લે. અરે ના હું તો ચેક કરું છું બરાબર છે ને એમ બધા. હા જો 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 બોલો હવે બસ કર, હવે બસ કર, સંતોષ નહીં થાય હું કરું. હવે બસ કર કશિશ, બસ કર. નથી લીધી. આ થોડી ખાવાની વસ્તુ છે, તું ખાઈને જાડી થઈ જઈશ. હા આમથી તારે અત્યારે આમે તારું શરીર વધે છે, આ મોજા ક્યારેક ક્યારેક ન થાય તો ફેંકી દેવા પડે. પછી ફીટ થવા માંડી છે, તડો તડ થાય છે. હવે મોજાય તડોતડ થાય તો આપણે ક્યાં જાવું? હવે આમ તો એને મારી કુર્તી થવા માંડી છે. વાંધો નહીં, બરોબર આટલું ફિટિંગ બાકી થઈ ગયું તમારે. કાંઈ નહીં. હાલો આપણે તો હવે કન્ટિન્યુ કરીએ પાછા. ચાલો મોડું થશે હાલ પછી. હા હાલો આપણે હવે ઉપર જાઓ તમે, હું દુકાને જાઉં ને પછી પાછા કરીએ કન્ટિન્યુ. તમારું રૂટીન કામ બધું જ પતી ગયું તમે સામે જોઈ શકો છો. ખાલી કપડાનો ઢગલો છે ઈ જ તે મૂકવાનો છે, બાકી તો બધું ક્લીન થઈ ગયું છે. કપડા ઢગલો મૂકવાનો નથી, કપડા ફિટિંગ કરવા જવાના છે મારે નીચે મશીને બેસવાનું ફિટિંગ નું છે. પણ બાકી છે, સાચી વાત છે. હા કેટલા દિવસથી ન્યા સામે પડ્યા છે, બધા લોકોને એમ થતું છે કે આ સીડી ઉપર કપડા આમ નામ રાખ્યા છે, કેટલા દિવસ આ લોકોને ટાઈમ નહીં હોય, પણ મારે નીચે મશીને બેસીને ફિટિંગ કરવાનું કેમ છે. છે? એની ઘણી કુર્તી છે, મારી કુર્તી છે, પણ ટાઈમ જ નથી રહેતો ને આ છોકરી મને નવરી થવા જ નથી દેતી. એ વાત સાચી છે. કાંઈ નહીં તો આજ તમે છે ને બપોરે એવું હોય ને તો ફિટિંગ કરી આવજો મમ્મી, કેમ કે મારી પણ નવી નવી કુર્તી છે એમાં, તમારી પણ નવી નવી કુર્તી છે એટલે ફિટિંગ કરવી તો છે ને મમ્મી. તો ફિટિંગ કરવી જ પડશે. એવું જ છે. તો અને જો મારું શાક પણ ચડવા માંડ્યું છે, આ તો ચિંતનનું ફેવરિટ હા. શાક છે સરગવાનું. તો કાંઈ નહીં, જોઈએ આપણે કેવું બનાવ્યું મમ્મી સરગવાનું શાક. કા મમ્મી તમે સરગવાનું શાક બતાવો તો આમ આમ. હા મેં ટોપી બહુ નાનું નથી લાગતું કે બરાબર છે? ટોપિયું બરાબર જ છે બેટા. એ ને ચડી ગયું એમ મમ્મી શાક. શાક ચડી ગયું છે, હજી થોડોક લોટ આમાં પાકે છે, આમ તો કે એને છાશ હોય ને એટલે એમાં લોટ પાકવા દેવો પડે. હા અને જો એને તો બહુ જ ભાવે છે પછી સરગવાનું શાક તો ચિંતનને બહુ ભાવે એમ ને મમ્મી? બહુ ભાવે. એટલે હા. શાક તમારું ફેવરિટ સરગવાનું શાક બનાવ્યું છે. સાચી વાત છે. તો શાક અને રોટલી અને ગોળ. હા એને બહુ ભાવે કા મમ્મી શાક રોટલી ને ગોળ? રોટલી ને ગોળ. હા મારા બટેટા પણ બફાઈ ગયા છે. હા એ તો સેન્ડવિચ નો માવો બનાવવાનો છે ને, દાબેલીનો જ બનાવી નાખો કા મમ્મી? મેં દાબેલીનો માવો બનાવીને મારા હાથ બહુ બળે છે મમ્મી. તો છે કે નહીં લઈ આવો તો ખરા. ઠરી જ ગયો હોય છે, ઠરી ગયો ને? હા તો ખરી ગયો છે. હા દાબેલીનો માવો પણ બની ગયો છે. હા હવે આપણે એને ડબ્બામાં પેક કરીને દુકાન લઈ જવાનું છે. હા સાચી વાત છે, બની ગયો છે. આ થઈ ગયો છે. હવે હું બટેટા ખોલી નાખું એટલે મમ્મી એમાં મમ્મી મારી વાત સાંભળો, એમાં છે ને મેં શું કહેવાય ઓલા માવો બનાવ્યો ને હાથથી ચોરો ને મમ્મી મારા હાથ કેવા બળે છે એ તો મને મારું મન જ જાણે છે મમ્મી, એટલા બળે છે. મસાલો હોય પછી તીખું મરચું હોય. હા એટલે હાથ બહુ બળે. બહુ જ બરાબર. મારે દર વખતનું છે, દર વખતે હું બનાવું ને દર વખતે મારા હાથ એટલા બળી ગયું લિમિટ નહીં. સેન્ડવિચનો મસાલો સારો પાછો બનાવો હોય, એમાં હાથ બાત ન પડે, ચમચો હોય એટલે એનો વઘાર હોય. હા આ તો આમને હોય ને બહુ બળે. તો બળે તો ખરા, થોડુંક સહન કરવું એ પડે. વાત સાચી, બહુ બળે છે કા પણ હા એ આટલું મેં બાથરૂમ થયું તો હારો હાથ બળ તો બંધ જ ન થયો કેમ એમ મમ્મી? એને છે ને લીંબુ હોય ને એનું છોતરું હોય એ તો ઘસી નાખવાનું, હા એટલે તીખાશ હોય ને વહી જાય લીંબુથી ને. સાચી વાત છે. એવું કરવાનું. હું મસાલો બનાવું તો હું એવું જ કરું, ક્યારેક બહુ હાથ હે ને? પછી લીંબુ છોતરું. તમારે બળે કે ન બળે? મને હાથ તો બહુ બળે. હે ને? હા મરચા સુધારું ને તો હાથ તો બળે જ તે. બહુ બળે. મરચા હોય એટલે 100% સાચી વાત છે. એમાંય જો યાદ મોઢા પર અડી ગયું એટલે તો પૂરું. આપણને આપણા નાની યાદ આવી જાય. નાની 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 યાદ આવે મમ્મી મને તો. બહુ તીખા મરચા. સાચી વાત છે. હવે જો દુકાને ફોન આવ્યો તો કે દાબેલીનો મસાલો બની ગયો છે, તો હવે આ વાર તમે સેન્ડવિચ ને બનાવી જ નાખો, કારણ કે એ થઈ ગયો છે. હા સાચી વાત છે. એટલે આંબલી ચટણીનો થઈ જાય ખાલી તો એમ કે છે તો આંબલી ચટણી બનાવી નાખો. હા એટલે એક પછી એક કામ શરૂ જ હોય. એટલે આપણે કઈ નવરા થાય નહીં. ના રે ના. મેં ટમેટો કેમ કાઢ્યું હતું? હા પાત વઘારવાના છે કા? જો તારા પપ્પા તો સરગવાનું શાક નથી ખાતા. હા 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 એના હા હાટું તારા હાટું વઘારેલા ભાત કરી દઉં છું. ઓકે ડન. અને અમારે હાટું સરગવાનું શાક કર્યું છે. હા હવે જો કુકર ખાલી થયું ને તો મેં કીધું મસાલો કરી નાખું સેન્ડવીચનો, પછી ઓલા શું કહેવાય દાબેલીનો થઈ ગયો, હા વઘારેલા ભાત કરી દઉં. એટલે થઈ જાય રસોઈ કમ્પ્લીટ. ત્યાં પછી મારે છે બહારનું કામ. ત્યાં તું બહારનું કામ પતાવી દે, હું રસોડાનું કરી દઉં. હા. બરોબર ને? હા અને એને પછી શરદી થઈ ગઈ છે તારા પપ્પાને, એટલે કઈ ભાવતું નથી. બિચારાને હા ઓલું થઈ ગયું ક્યાં બહુ શરદી થઈ ગઈ છે. એને શરદી થાય ને એટલે હા લથપથ થઈ જાય. હાચી વાત. શરદીમાં એમ કે મને આમ કોક કાપી નાખે તો દરદ નો વાંધો આવે. શરદીમાં એ કે મને હા આમ લૂઝ પડી જાય શરીર, સાચી વાત છે. શરદી જેવી ભારે થાય. થાય થાય અમુક ને આમ ગાંધી સાહેબ પાસે ગયા હતા, 2 ઇન્જેક્શન હોત માર્યા. હા એના ઇન્જેક્શન 2 થઈ જાય એટલે સારું થાય. પણ આમ તાત્કાલિક એમ તમને જ કડમાં સારું થઈ ગયું ને? હવે મને હજી કડમાં થોડું થોડું દુખે છે. સારું થઈ ગયું એમ કહેવાય, પહેલે મટી જાય. મારે દવાખાને જાવ ને પછી પણ મારા માટે ટાઈમ નથી, બોલ મારે જવાનો. કાંઈ વાંધો નથી. ચિંતા ન કેવો આપણે સાંજે જઈ મને આવશું. એમ થાય કે આ કામ કરાવી દઉં, સાચી વાત છે.
ક્યારનું એવું વિચારું છું કે થોડુંક કમરે છે ને ટ્યુબ હા. લગાવી થોડીક વાર આમ લાંબી થઈ જાવ પણ એમ થાય છે કે આને થોડુંક રસોડા બનાવવું છે. હાજી હાજી એવું જ થાય એટલે હમ એમ થાય લેડીઝ ને એવું જ હોય હા. આપણું લેડીઝ ધ્યાન ન રાખી કે કઈક થતું હોય તો એમ થાય કે આ કામ કરી લઈએ આ કામ હાજી હાજી એવું જ થાય એવું થતું હોય. કાંઈ નહીં સારું તો અમે હું તો જાઉં મારે ચિંતનનું નવું ટી-શર્ટ છે વોશ કરવાનું છે હા કર તો હું કરી નાખું પછી કરીએ કન્ટિન્યુ સો ગાઈસ તો અત્યારે વાગ્યા છે બપોરના 2 ને હું આવી ગયો છું ઘરે જમવા માટે. તો હું લાવ્યો છું મમ્મી એન્ડ કશિશ માટેનું એકદમ મસ્ત ગિફ્ટ. 2 જબલા ભરીને ગિફ્ટ લાવ્યો છું. તો ચાલો આપીએ. શું છે એ જોશે અને એમ કહેશે. નહીં આજે રોડ ડે છે તો તું શું લાવ્યો ગિફ્ટમાં મમ્મી ઘડિયા રોજ ન હોય. જ્યારે તમે બ્લોગ સ્ટાર્ટ કરો એટલે કે રોજ લાવો, ઘરે આવો એટલે કે રોજ લાવો. હું ઘરે આવું એટલે બ્લોગ આલે અમે તને આપી દઈએ રોજ ડે જો રોજ અમે ડે એમ નું થાય gift કે હું- આ લાલ જ વસ્તુ હોય રોજ ડે માં તો આ લાલ જ છે પણ અરે આની કરતા લાલ છે જો જો હાલે રોજ દેનું ગિફ્ટ હાલે લાલ લાલ ટમેટી. મસ્ત ટમેટી છે આવી શિયાળામાં તો હું ચિંતન તને એમ થાય કે હું આ મેં ઓલા માડીને હું કહીને આવી હતી કે તમે મારા છોકરાને બહુ ભાવે છે એટલે ટમેટી લાવો ત્યારે કિલો આપી દેજો એટલે. અને આમાં છે ચણિયા બોર. લાલ લાલ મસ્ત મસ્ત ચણિયા બોર. તો આજ રોજ ડે છે એટલે રોજ તો બધા આપતા હોય. કેટલા મસ્ત એકદમ લાલ ચટક અને મોટા ટબ્બા જેવા છે કા કશિશને ભાવે એટલે લાવ્યો. રોજ ડે માં બધા રોજ તો આપતા જ હોય. પછી રોજ તો કઈ ખવાય નહીં અને કઈ ગળે બાંધીને તો ફરાય નહીં. એટલે આ તો હું છે ખાઈ તો ગણ કરી વસ્તુ લાવ્યો છું. બાકી રોજ ડે તો ટમેટી ખાઈ લઉં હા લાવ્યો તો એકના 2 ભાગ કરવાના એની અંદર મરચું મીઠું અને ધાણા જીરું નાખીને બહુ મજા આવે. કશિશ તને ટમેટી આપું અને કશિશ અહીંયા બનાવી રહી છે મારા માટે ગરમા ગરમ ફુલકા રોટલી. એન્ડ જો અહીંયા દાબેલીનો મસાલો થઈ ગયો છે તૈયાર દુકાન માટે અને અહીંયા થઈ ગયો છે સેન્ડવિચનો મસાલો તૈયાર. ડીટી વામાં રહી ગયું શું કર્યું મમ્મી? ટમેટી તોડવા ગઈ તો ટમેટી ચાલે ડીટી વામાં હાથમાં હાથમાં મમ્મીએ ટમેટું તોડી તો દીધું. એન મોટું એવું બગડી ગયું ને કેવું મને ટમેટો આવી જાય બીજું આવ્યું હવે એન્ડ મારા માટે અહીંયા બનાવ્યું છે મારું ફેવરિટ સરગવાનું શાક. તો ગરમા ગરમ સરગવાનું શાક અને ગરમા ગરમ રોટલી સાથે છે ગોળ. ગોળ પણ આપી દો તને હા મીઠો મીઠો ગોળ. તો હું છે ને શાક રોટલી ને ગોળ ખાઈશ હો મમ્મી. મને ગોળ બહુ ભાવે. તો ગોળ આપી જ દઈ તમને હા તો ચાલો મોડું થઈ ગયું છે ફટાફટ જમી લઈએ પાછા કરીએ કન્ટિન્યુ. આજ પણ પપ્પા બનાવવાના છે. શું બનાવવાના છે મમ્મી? મીઠાઈ બનાવવાની છે ને હા મીઠાઈમાં શું બનાવવાના? બરફી બનાવવાની છે બરફી બનાવવાની છે. કાલે પેંડા બનાવ્યા હતા, આજે બનાવવાની છે બરફી. તો હું જમીને જઈશ એટલે પછી આવશે પપ્પા કેમ કે મારે ઉપર નીચે 2 જગ્યાએ મેન્ટેન કરવું પડે. જો તારો ગોળ પણ આવી ગયો છે મસ્ત નાનો નાનો છે દેશી ગોળ. દેશી ગોળ છે અને અત્યારે ચિંતન શિયાળામાં ગોળ બધે બને હોય એટલે આપણે દેશી ગોળ એક આરે ઝાઝો લઈ લેવો છે ઓર્ગેનિક. એમ હા અત્યારે બધી દેશી ગોળ બનતો હોય શિયાળામાં અત્યારે નો લે મમ્મી ઉનાળામાં એ હેરી જાય. આપણે એ નહીં થાય આપણે ફ્રીજ છે ને મૂકી દેવું નો લે ઈ એના કોલ્ડ સ્ટોરેજ અલગ હોય મમ્મી. અને આપણે જોતો હવે થોડોક હવે ઈ આપણે 10 કિલો લઈને મૂક્યો હોય તો આખું વરા હાલે. ના આપણે આમાં ન જોતું હોય દુકાનમાં કારણ કે દુકાનમાં જોતો હોય પણ આમ જોઈ એટલો લઈ આવીએ ને મમ્મી તો એ ખજૂર સારું. ને એવું બધું જોતું હોય ને તો એમાં આપણે હારવાર જોતું જ હોય હા એક કટો આંબલીનો લેવાનો છે. એ મારા સસરા છે ને અહીંયા વેચે છે એને કેવું ભાવે. હોલસેલ ભાવ મોકલી દે બરોબર ને. જો ઓલી મલખાઈ ધીમે ધીમે કાંઈ વાંધો નહીં મોકલી દેશે ત્યાંથી મલખાઈ કાતરું મારે લે. હા કાંઈ કાતરું નથી મારતું. ના ના એ તારા સસરા મોકલે એટલે પછી એને ખબર હોય કે જમાઈ પાસે પૈસા લેવાના નથી સાચી વાત એટલે આપણે ફાયદો જ થાય. નફો થવો જોઈએ નુકસાની કે નહીં. બે બાજુથી ફાયદો જ છે બે આવડી મોટી બાજુ. છોકરી દઈ દીધી હા. એટલે ઈ ફાયદો જ છે જોવો તો પાછળ. કેવડી મોટી છોકરી આપી જોવો તો દેખાય. આ મારા કરતા થોડીક નાની છે. હા 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 પણ આમ પોળાઈમાં વધી ગઈ જાડી થઈ ગઈ. તારી હારે પોગી ગઈ. મારી હારે થઈ ગઈ છે અમાર હારું તારી હારે ઓલું શું કહેવાય કોમ્પ્રોમાઇઝ. કમ્પેરિઝન ને હું હા કહેવાય? કમ્પેરિઝન કરીએ ને તો માઇન્ડ નો ફેર પડે 1-2 દોરાનો જરાક જ છે દોરાવા. હવે ઈ મને એમ છે 2 મહિનામાં થઈ જશે હરખું. હે ને? એટલે હવે એનું શરીર વધવા માંડ્યું ને એટલે. વધવા માંડ્યું. રાગે પડી ગયું છે ધીમે ધીમે. હેતલબેન કહેતા હતા ને મમ્મી કે તું પણ ટીશુ બહુ જાડી થઈ ગઈ છે. તો કે ના ના, ઈ કે કપડા ટૂંકા થઈ ગયા છે. વાહ ભાઈ વાહ. કપડા 1 જોડી ટૂંકા થાય, 2 જોડી ટૂંકા થાય, 3 જોડી ટૂંકા થાય. હવે તમે બધા વિચારો કપડાં ધોઈ ધોઈને 35 40 જોડી બધા. એ કરે છે કપડા ચડી જો જાય. તમે ગમે એ કપડા લો ને તો ગમે એ કપડા ચડે જ તે નો કે નહીં તો જીન્સ તો કેમ ન ચડે? કે તો મારે કેમ ને જો મારે હાવ આમ જો બિચારા ઘઘો મેંડો થાવા ભગવો થાવ માંડ્યો. માંડ્યો. ટી-શર્ટ દેવા દાવો
કાંઈ નહીં, આમ જો તો ખરા આટલું બધું ખુલતું એમ જો તો. એને ટી-શર્ટ ફિટ તડોતડ થાય છે. હા ટી-શર્ટ ફિટ થાય એટલે અને જીન્સ જીન્સ એવું થાય છે. બોલ. જીન્સ તો બધા ઢીલા બહુ થાય, બેલ પેલો પડે મારે. હા. હમણાં મને કે મારે ટી-શર્ટ લેવા છે, મને બધાય હવે મારી પાસે ટી-શર્ટ નથી, પણ એમ નથી કહેતી કે મને ટૂંકા થાય છે. ટૂંકા થાય છે, હા. મોટા હારા લેવા છે. કાંઈ નહીં, હાલો હવે તો ફટાફટ આપણે હું જમી લઈ હા, પછી continue. કન્ટિન્યુ પાછા કરીએ.